હે થમા, આપણી નાની બેન તો બહુ સરસ તૈયાર થઈને આવ્યા. બહુ હરખ લાગે છે ને તમારા લગ્નનો. કેવી ટોપી પહેરીને ચશ્મા ને બધું મેચિંગ કરીને આવ્યા. પણ આપણા ઓલા જીગલી બેન કેમ એમનામાં આવ્યા છે? મોઢું ધોયા વગર આવ્યા હોય એમ પહેરા કપડે વહી આવ્યા છે. એને કઈ હરખ નહોતો આપણા લગ્નનો? એવું નથી, એને હરખ તો હોય જ ને, પણ એને ન ગમતું હોય કપડાં એવું સારું પહેરવું ને તૈયાર થવું ને એવું. અને આમે તે થોડીક તીખા મગજની છે ને, એને ગમે એમ કરવા દઈએ એની તો. હાલો હવે સાંજ તોરણ આવી ગઈ છે. બેનું ગીત ગાવા હોય ગાવા માંડો. હાલો એકાદું ગીત લઈ લો, પછી હું શ્લોક શરૂ કરી દઉં. રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા સોખા જાનૈયા બધા બોખા, મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા ગાંઠિયા જાનૈયા બધા બાંઠિયા, મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા રીંગણા જાનૈયા બધા ઠીંગણા, મારી બેની આ રેલગાડી આવી. રેલમાં ભર્યા પેંડા જાનૈયા બધા ગેંડા, મારી બેની આ રેલગાડી આવી. હે એલી નાની, આણે કોકે સકાયું છે હો આપણું ગીત, મારથી ન સાંભળ્યું જાય. હાલો આપણે આ એક હું એને સામો જવાબ દઈ દઉં. લાલ પીળી લાયટ કરો માર ધમી વહુને જોવાશે, કાળા છે કે ધોળા છે માર ધમી વહુને જોવાશે. એમાં લાલ પીળી લાઈટ કરવાની ક્યાં જરૂર છે? અહીંયા મોટા મોટા ફોક્સ ગોઠવા છે. જેવી શું એવી તમને હામી દેખાવશું. હા તે અમારે તે હામો જવાબ દેવા ગીત તો ગાવાનું જ હોય ને. ઊંસા છે કે નીસા છે માર ધમી વહુને જોવાશે, બાડા છે કે બોબડા છે માર ધમી વહુને જોવાશે. બસ લ્યો હાલો હવે ગીત બંધ કરી દો, નકર આ બે ગીથા તો હુંય કંટાળી ગયો છું. અહીંયા નકરી બાંધણ જ હાલે છે. લગ્નની વિધિ તો મને એક તો જેવી તેવી આવડતી હોય એ ભૂલવાડ દેશ બધા બાંધી બાંધીને. એટલે કે છે ને આમાંથી પાછા તેમ બધા બાંધવા માંડશો. એટલે હું શ્લોક શરૂ કરી દઉં. હાલો. अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम, तुम्हें पाकर जमाने भर से रिश्ता तोड़ देंगे हम. अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. ओम उहड़ियो स्वाहा, उहड़ियो स्वाहा. ગોર દાદા, આજ તો છે ને તેમ તમારા ગીત તો રેવા જ દેજો હો. અમારા લગ્નના કંઈક સારા ગીત ગાવ, નકર પછી હવે છે ને તમને પૈસા કાંઈ એક રૂપિયો હું એક ફૂટી કોડી તમને નથી દેવાની. એટલે છે ને સારા ગીત ગાવ અને સારા મંત્ર બોલો. જબ કોઈ બાત બિગડ જાએ, જબ કોઈ મુશ્किल પડ જાએ, તુમ દેના સાથ મેરા ઓ હમ નવાબ. न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हम नवाब. अंगलम मंगलम स्वाहा, अंगलम मंगलम स्वाहा. બસ જોવો આ શ્લોક મને ગમ્યો, અંગલમ મંગલમ વાળો. અમારા સાંડલામાં તો તેમી નકરો ઉહળિયો ને ભૂહળિયો જ વાળ્યો છે. બસ હવે અંગલમ મંગલમ વાળા તે શ્લોક બોલજો હો, સારા શ્લોક બોલજો. હાલો હવે કન્યાદાનમાં જે દેવાનું હોય એ થાળા અહીંયા મૂકી દો બેન, અને કન્યાદાન દઈ દો. હું અહીંયા શ્લોક એક બાજુ શરૂ કરી દઉં બોલવાનું, બરાબર? એ ગોરદાદા કન્યાદાનમાં દેવાનું હતું ને બધું એમ ગાડીમાં મુકાઈ દીધું છે. આ જ્યાં હોય ત્યાં સાંભળ્યું છે કે ચોરી થઈ જાય, બધું ઘરેણાં ને પૈસા ને બધાના ઠેલા લઈને વયા જાય. આ આટલા બધામાં કોણ ચોર છે આપણને કાંઈ ખબર ન હોય. એટલે છે ને કન્યાદાનમાં જે દેવાનું હતું ને બધું એને ગાડીમાં ઠેલા મુકાઈ દીધા છે હો. એટલે તેમ ખાલી શ્લોક બોલ નાખો. आए हो मेरी जिंदगी में तुम बहार बनके, मेरे दिल में यूं ही रहना तुम प्यार प्यार बनके. आए हो मेरी जिंदगी में तुम बहार बनके. अंगलम मंगलम स्वाहा, अंगलम मंगलम स्वाहा. मुबारक हो तुमको ये शादी तुम्हारी,
सदा खुश रहो तुम दुआ है हमारी तुम्हारे कदम चूमे ये दुनिया सारी तुम्हारे कदम चूमे ये दुनिया सारी सदा खुश रहो तुम दुआ है हमारी अंगलम मंगलम स्वाहा अंगलम मंगलम સ્વાહા કે ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા ગોરને ફળિયા જવડી ફાંદ ગોર લટપટિયા ગોરને સુપડા જવડું નાક ગોર લટપટિયા ગાવ ગાવ તમ તારે મારા કઈ લગન થયા નથી મારા ગીત કોણ ગાય મારે તો જો આવા લગનમાં ન્યા જાવ ન્યા મારા વળી ગીત કોક ગાય એટલે મને તો ગમે હો હું કાંઈ ના ન પાડું ગાવ તમ તારે મને તો ગમે મારા લગન વિના મારા ગીત નકર કોણ ગાય હે એલી નાની આ પડખ્યા શીથરાણી કોણ આવી છે કેટલી હકડાશ પડે છે મને તો હરખી ઊભી નથી રહેવા દેતી આ કોણ આવી છે અહીંયા આપણે તો ઓળખતાય નથી આપણા જાનમાંથી તો નથી લાગતી એ શીથરાળી કરતી નહીં હો હું બધું સાંભળું છું અને હું આ માંડવા તરફથી આવી છું ત્યાં હકડાશ પડે છે ને ત્યાં હલવાની જગ્યા નથી અને આ બાજુ ઓછા હતા મેં કીધું અહીંયા જ્યાં બેહું અહીંયા બેહું છે ને ત્યાં અહીંયા જાનૈયા ભેગી બેસી જાઉં તે હું અહીંયા વહી આવી છું માંડવા તરફથી હોય તો માંડવામાં બેહવાનું હોય ને હકડાશમાં બેહો કે જ્યાં બેહો અહીંયા હાલતી ના થાવ અહીંથી હાલતીની તું થા તું કઈ માંડવો ત્યાં ઘરનો લઈ નહીં થાવી તું તો જાનમાં આવી છો જેમાં બેહીને આવ્યું હોય એમાં ગાડામાં ગોદરામાં જેમાં બેહીને આવ્યું હોય એમાં એમ તો અહીંયા માંડવા તરફથી સહી એટલે અમને મન ફાવે ને એમ બેહવી હો એ કાળી એ કલુતી તને કહું શીથરાળી તું કોન્યાર બાંધે છો હો હું તને કહી દઉં એ અમારા માંડવા તરફથી છે કે આ રૂની હું ટગર જોઉં છું હક લેતી નથી ને લેવા દેતી નથી અમારું ઘર છે ને અમારો માંડવો છે એ જ્યાં ઊભી રહી ત્યાં તાર કાંઈ બોલવાની જરૂર નથી હો કહી દઉં તને એ બેન એ બે બોલે એમાં તમે શું કામ બોલો છો તમે શાંતિ રાખો ને બાપા શાંતિ ક્યાંથી રાખે એ તો ભલે બે દીથા હું એનાર બાજતી હતી પણ આપણા એ પરાયા એ પરાયા મને એ આપણી લાગવા માંડી છે આપણે 2 દિવસ હારે રહ્યા અને 2 દીથા હારે રહી છે ને બાજવી બોલવી જે કરવી આપણી બાજુની તો ખરી ને એ ઓલી કાળી શીથરાળી તો બહુ રાશિ મેરી લાગે છે એ છે ને ધમીના કાકાજીની છોકરી છે એનો મગજ થોડોક તીખો છે એમ કહેતા હતા વેવાઈને એટલે છે ને તમે કાંઈ બોલતા નહીં નકર આપણે પછી ધમીને બધું સાંભળવાનું થાય હાહરે જઈને એટલે આપણે કાંઈ બોલતા નહીં હો શાંતિ રાખો ઘડી હે ફોતરી તો આ બાંગાને અહીંયા હું કામ લઈને આવીશો અહીંયા માંડવામાં ઊભા રહેવાની જગ્યા નથી તું જો તો ખરી કેવો હલો હોલ માણસ બધું ભર્યું છે અને એ હાટું તો મારા પપ્પાને અહીંયા નથી રાખ્યા એને કીધું કે તમે એક બાજુ જઈને બેસી જાઓ જરૂર હશે કામ હશે તમારું તઈ તમને બોલાવશું અને તું પાછો આ મોટા ડીફા જેવાને અહીંયા લઈને આવી 5 માણસની જગ્યા રોકે એવો તારો વર છે એલી એવું નથી થમી મેં ના પાડી હતી કે તમારે નથી આવવાનું મારે એકને જ જવાનું છે મારી બેનપણી પૌણે છે એટલે મારે એકને જ જવાનું છે તો એ કે ના ના મારે તો આવવું જ છે ત્યાં સારું સારું ખાવા તો મળશે ને મારે નથી ઘરે રહેવું એમ કરીને પરાયણે મારે હારે થયા હું શું કરું કે એલી એટલે મારે લાવવા પડ્યા એ લાવી તો ભલે લાવી ખાવા હાટું આવ્યો હોય ને તો એને ખવડાવીને મોકલી દે ને એલી અહીં માંડવામાં ગળદી કરે છે હોય તું સમજ તો સારું એ તો નથી સમજતો નંગ જેવો તું તો સમજુ છો તું તો સમજેલી એને ખવડાવીને ઘસાવીને મોકલી દે જા એ બાંગા તમને કહું સામે જમણવારનું ભાણું પડી ગયું છે જાઓ કૌશિન ઘર ભેગી ના થઈ જાવ જાઓ હવે અહીંયા તમારી કાંઈ જરૂર નથી હો હું મારી બેનપણીને પવણાવીને ભાઈ આવીશ તેમ જાવ અહીંથી હું કાંઈ એકલો ન ગળસવા જાવ તારે હારે આવવું પડે હું છે ને હેઠો બેહું ને થાળી લઈને પછી મારે ઊભું થવાની તેવડ નથી રહેતી એટલું મારે ખાવાનું હોય મને 5 જણા ઉસકાવા આવે છે જ્યાં જાવ ત્યાં સમા અને પછી મને ઘરે મૂકી જાય ટીંગા ટોળી કરીને એટલું મારે ગળસવાનું હોય મારે કાંઈ થોડું ન ગળસવાનું હોય એટલે તાર મારે હારે આવવું પડશે બધું લઈ આવી દેવા હું કાંઈ થોડે નથી ધરાતો તને ખબર છે ને થોડે ન ધરાતા હોય ને તો ઘડી ખમો ભલે એ કરતાં તેમ ગળદી કરો ને એ સારું છે જમવા જાશો ને તો તેની જાનને જમવાનું નહીં રેવાય દો એટલું વાટી જાશો એ કરતા ઉભા રહ્યો આઈના હે મમ્મી તેમી કેમ આ લગ્નમાં કઈ હારી હાડી પહેરી ન આવ્યા
ડ્રેસ પહેરીને ગઈ આવ્યા, તમારા છોકરાને પવણાવા ડ્રેસ પહેરીને આવ્યા. મેં તમને કેવી હારી હાડી લઈ દીધી. એ હાડી ન તમારે પહેરવી જોઈએ, એ હાડી પહેરીને ન આવે તમારી મમ્મી. એ છે ને એ હાડીને હું ઘરે લાવીને ટીસ કરાવવાની એમ દીધી હતી. ઘરે લાવીને મેં કીધું લાવીને થોડીક ઇસ્ત્રી ફેરવી દઉં, તે હાડી બળી ગઈ મારે. કાલ સાંજે હું ઇસ્ત્રી ફેરવવા બેઠી ત્યાં બળી ગઈ. પછી મારે તાત્કાલિક શું પહેરવું, તે પછી મેં કીધું કે હાલ છે ડ્રેસ પહેરીને વહી જાઉં. ત્યાં ક્યાં મારે કોકને પવણાવા જવાસ, મારા છોકરાને પવણાવોસ ને. એલી આખી ગુડાને તારે કોણી વાગે છો મને, હું તો કંટાળી ગઈ છું એલી તારથી. થોડીક આખી મને મારથી કોણી વાગતી હોય ને હું નડતી હોય તો તું આખી ગુડાને મને શું કામ કહેશો? હું તો આઈના ન ઊભી રહેવાની, હું અહીંથી હલવાઈની નથી. તાર થાય એ કરી લે જા. એલી તું તો બહુ રાશિ મેરી છો, બહુ તામસી મગજની છો. આમ તો ધમી તો હારા મગજની છે ને, નકર અમારે તો હું સમજવું, રાશિ તો નથી ને ઈ. તે તું ક્યાં હોજીશો? આવી ત્યારની તો બાંધે છો કાળી, અને પાછી ધમીનું પૂછે છે. એ હારી છે, હોજી છે, બધી છે. પણ તમારા ઘર આવ્યા પછી રેવા ગયો તો રહે, નકર પછી તમે જેવા હોય એવી તો એ થાય જ ને.